જય શ્રી રામ, જય માતાજી ડાયરામ. કેમ છો ડાયરો બધા? ઓકે, તમે બધા મજામાં આવીશો. તો મિત્રો, આજ છે રામનવમી અને વાગી ગયા છે રામનવમીના દિવસે આપણા દોઢો. આપણે થઈ ગયા છીએ બાબલા જેવા નાઈને તૈયાર એકદમ. આપણે જવાનું છે રેલીમાં. અત્યારે બપોર તડકા ધમનો તો રેલી હશે નહીં, એટલે રાખ્યું છે બપોર પછી 3 વાગે. આપણે મળીએ હવે ડાયરેક્ટ 3 વાગે. ત્યાર સુધી રામ રામ. મિત્રો, આપણે એકદમ રેડી થઈ ગયા અને હવે 3 વાગી ગયા છે ને આપણે આવી ગયા આપણા કાકાના ઘરે. મળી ગયું તરબૂચ ખાવા. તમે તો કોઈ જોયું નહીં હોય. ઓકે કરો હાલો. ફાઇનલી મિત્રો, હવે આમ બે ભાઈ ભેગા થઈ ગયા છે. હે ક્યુટી જોઈ લ્યા. અને અહીંયા બેઠા જી ચોકે, આપણા વછરાજ ચોકે. હમણાં 2-4 જણા આવે પછી નીકળી કેવું છે શોભાયાત્રાનું બધું દેખાડી. અહીંયા જો બધી જગ્યાએ ભગવા રંગ લાગી ગયો છે આપણો. ભાઈ ભાઈ ઓકે રાખો હાલો, હમણાં દેખાડી તમને. મિત્રો, હવે આપણે ભેગા થઈ ગયા છે, થોડા થઈ ગયા છે. આમથી આવે નાયરિયા. એ ક્યુટી ઈ રેવા દે. હું કે દોસ્ત ભાઈ રામ રામ. રામ રામ મહારાજ રામ રામ. જીતુભાઈ રામ રામ. જય માતાજી. હિરેનભાઈ રામ રામ. આવી ગયા ભાણું ભાવ. ઓકે કરો હાલો હવે. તો પછી મિત્રો, આપણે પહોંચી ગયા શ્રી બાલા હનુમાનના મંદિરે. ત્યાંથી આપણી શોભાયાત્રા ચાલુ થવાની હતી. જોઈ લઈએ તમે. જય શ્રી રામ. તો ફાઇનલી મિત્રો, આપણે તમને સીન દેખાડ્યા. ડીજે બહુ વાગે છે એટલે અવાજ નહીં આવે, એટલે વોઇસ ઓવર કરવું જોશે અમુક ક્લિપોમાં. જોઈ કંઈક કરવું જોશે, બાકી બ્લોગ બનાવવો છે આજે. જાય છે અત્યારે ઝાલા બાપુ ભેગા. ઓ ઝાલા બાપુ ઉડે તો જ. તો મિત્રો, જાય છે ઝાલા બાપુનું ટી-શર્ટ બદલાવા અને બીજું થોડુંક કામ જે પતાવતા આવી. ત્યાં સુધી જોડાયા રહ્યો ને ઓકે કરો. રેલી જરીક આગળ નીકળી ગઈ છે. આવી રહ્યા અહીંયા આપણે હવે જાય છે રેલીમાં. જોડે ને પછી બધા આગળ હાલવા માંડ્યા છીએ. અને આવે છે રેલી આપણી વાહે. બધાના હાથમાં ભગવા રંગ. ડીજે વાગતું હતું એટલે આપણે આપણા મિત્રો પાસે જઈને ડિસ્કો કરવા માંડ્યા છીએ. અને બધા હાલ્યા આવે છે પોતપોતાની ધૂનમાં. બહુ મજા આવે છે, જોઈ લ્યો તમે. પછી મિત્રો, આપણે પહોંચી ગયા આગળ ને આપણા મિત્રો ફેરવવા માંડ્યા બધા એક પછી એક તલવારો. ત્યારબાદ આપણા એક મિત્ર એક ઘોડી લઈ આવ્યા હતા એમની ડિસ્કો કરાવવા માટે. ને બધા આખી પબ્લિક બધી ઊભા રહી ગયા જોવા માટે. ખબર છે ઘોડાની બાજુમાં જવાય ને ઓલી લાત ભેગી ગમે ત્યાં નાખી દે. પછી આપણો કે એક મિત્ર કે મને વ્લોગમાં લે, એટલે ભાઈ તું આવી ગયો. ઓકે. ત્યારબાદ એટલે આગળ આપણા બીજા મિત્ર મળી ગયા હતા, એને વ્લોગમાં લઈ લીધા. ઓકે અલબુરા, તું વ્લોગમાં આવી ગયો છો, મુંજા તો નહીં. ઓકે કરો. આગળ આપણું ફેવરેટ ગીત વગાડી દીધું હતું વાછરા દાદાનું. એટલે આપણે બધા રમવા માંડ્યા આખું ગ્રુપ બધું સમુરાશ.
પછી મિત્રો આપણે આવી ગયા શીખા ગામમાં રામ મંદિર છે ત્યાં હનુમાન ચાલીસા ગાતા હતા બધાય. આપણે ત્યાં આવીને પછી આરતી કરી રામ ભગવાનની. તો મિત્રો હવે શોભાયાત્રા પૂરી કરી નાખી આપણે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો જરૂર. કોશિશ કરી છે જેટલું તમને દેખાડી આપ્યું એટલું દેખાડવાની. હવે આવી ગયા છીએ આપણે ફાઇનલી જીતુભાઈની દુકાને. અહીંયાથી આપણે વયા જશું ઘરે. આ વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો જરૂર. ને બીજા નવા વ્લોગ જોતા હોય કમેન્ટ કરી નાખજો. બાય બાય.